जय माताजी। गुड मॉर्निंग बधाने। केम छो? बधा मजामां? मजामां ज छो। तो हवे जो अमे उठी गया छे अने घरनुं कामकाज बधुं करी लईए। प्रीतिबेन तो हजी हुता, ए तो हजी कहीं उठशे एनुं कहीं नक्की न। 9 वाग्या। हवे कामकाज बधुं करी लईए ने किरण आज गाडीमां गया। ए 28 तारीखे आवता हशे पाछा। एनो मेळो छे ने अमारे अहींया माधुपुर, तो मेळामां बधा मित्रो पूगी आवजो तमे। અને એને હેઠિયાનો ફોન આવ્યો, ગાડીનું થોડું કામ કરાવવાનું હતું તો એ કામ કરાવી લઈએ અને ગાડી ઠેકાણે કે મૂકી આવે, પછી કે ઉપાધિની મેળો કરીને કે આપણે ગાડીમાં જઈએ તો કંઈ ઉપાધિ નહીં, એમ કે અહીંયા વાડામાં રહી જાય ગાડી. તો મિત્રો આને આ બ્લોગમાં બન્યા રહેજો. હજી આગળ પણ હું તમને બતાવી, ઘરનું કામકાજ કરી બધું તમને બતાવી. અને અમારે જો પ્રીતિબેન ઉઠવાની તૈયારીમાં થયા, હમણાં ઉઠશે એટલે એને નાસ્તો પાણી કરાવી અને પછી હજી પ્રીતિબેન ઉઠી ગયા હતા ને પછી જો બરાબર ફળિયામાં રમવા માંડ્યા ને બેન ભાઈ બે કેવા હપીને રમતા હતા ને મોટા મોટા બૂટ પહેરીને બે ફળિયામાં રમતા હતા. તો મેં કીધું હાલ થોડુંક વિડીયો ઉતારી લઉં. ને પ્રિન્સભાઈ આવ્યા પાસે કે હાલી કે આપણે ફોટો મમ્મી પાડે હતી કે પડવી લાવી, જો મમ્મી ફોટો પાડે કે આપણે હરખા ઊભી જાય હતી. પછી જો બેન ભાઈ હરખા ઊભી ગયા અને ફોટા પાડી દઈએ કે મમ્મી કે હાલો મમ્મી ફોટા પાડે ને એમ જોઈ લઈએ કે કેવો કસલ આવ્યો હશે ને ફોટો. હા, પછી બેન ભાઈ બે રમતા હતા અને ભાઈ વાયડો છે જરાક મારી લઈ બેનને. મિત્રો હવે રસોઈ બનાવી લઈએ. 11:30 થયા. તમે કીધું હવે રસોઈ બનાવી લે. ટમેટાનું શાક બનાવું ને રોટલો કરવાનો છે બાજરાનો. કિરણ તા ગાડીમાં ગયા એટલે એ કંઈ ઉપાડી નથી કે વહેલા મોડું થાય. થાય તો જઈએ, થાય તો એ જમી લેવાનું. હા, એટલી બધી કંઈ ભૂખ લાગવાની છે નહીં. ને પ્રીતિબેન જો અમારે ચોકલેટું ખાઈને મજા કરે. મિત્રો જમી લીધું અમે બપોરનું અને હવે જો ઠામ છે થોડાકથી ઠામ ઉઠકી અને પછી પ્રીતુબેનને નીંદર આવે તો એને હુવરાવી દઈએ. અત્યારે વાગ્યા 2. હવે જો નીંદર આવે બેનને તો હુવરાવી દઈએ. કાં બેન નીંદર આવે ને હવે તો એને હુવરાવી દઉં. અત્યારે સુધી મોબાઈલ જોવે, ઉઠી ત્યારથી મોબાઈલ જોવે, હાજે હુવે ને ત્યાં સુધી મોબાઈલ જોવે. અમારે તો માવા બનાવવાનું બધું ઘેર જ છે, ઘેર જ રાખ્યું છે બધી માવાનું. ખાવો એવું બનાવી લેવાનો. હાલો તો મળીએ પછી પાછા રોંઢે. અમે જો ઉઠી ગયા છે, 4 વાગી ગયા અને પ્રીતિબેને ઉઠી ગયા અને મોબાઈલ જોવા માંડ્યા. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ આજે મને કોમેન્ટમાં જણાવજો. અને હા, અમારા આવા નવા બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.